નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચાર સાથે હું છું માનસી સોની। વાત કરવી છે શું નિલેશ કુંભાણી હવે ભાજપના પંજામાં છે। અમરેલી અને સુરતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને નિલેશ કુંભાણી વચ્ચે મુલાકાત થઈ અને આ મુલાકાત એટલા માટે સૂચક છે કારણ કે બંને હાથમાં હાથ પરોવીને મુલાકાત કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। કોંગ્રેસના સસ્પેન્ડેડ અને પૂર્વ કોર્પોરેટર છે નિલેશ કુંભાણી અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સાથે તેમની મુલાકાતથી રાજકીય ચર્ચાઓ અત્યારે તેજ થઈ ગઈ છે। નિલેશ કુંભાણીની સીડ્સ ઇન્ડસ્ટ્રી ખાતે મુલાકાત કરવામાં આવી હતી। 2024માં લોકસભા ચૂંટણીમાં નિલેશ કુંભાણીએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું અને નિલેશ કુંભાણીએ ફોર્મ પરત ખેંચતા ભાજપ અહીં બિનહરીફ રીતે જીતી ગયું હતું। 2024ની લોકસભા ચૂંટણીમાં એકમાત્ર એ બેઠક કે જે ભાજપના ફાળે બિનહરીફ ગઈ હતી કારણ કે કોંગ્રેસ નેતા નિલેશ કુંભાણીએ અહીંથી પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું અને ભાજપ બિનહરીફ અહીં થઈ ગઈ હતી। ભાજપના મુકેશભાઈ દલાલ અહીં બિનહરીફ વિજેતા થયા હતા અને હવે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સાથે નિલેશ કુંભાણીની મુલાકાતથી અનેક ચર્ચાઓ તેજ થઈ ગઈ છે। નિલેશ કુંભાણી ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓએ હવે જોર પકડ્યું છે। તો નિલેશ કુંભાણીએ સી.આર. પાટીલ સાથે મુલાકાત કરી હતી જેનાથી અનેક રાજકીય ચર્ચાઓ તેજ થઈ ગઈ છે અને આ બાબતે ભાજપના પ્રવક્તા અનિલ પટેલે મોટું નિવેદન આપ્યું છે આ મુલાકાત અંગે। અનિલ પટેલે કહ્યું છે કે નિલેશ કુંભાણી અને કોંગ્રેસનો આ આંતરિક મામલો છે। કોંગ્રેસથી નારાજ થયા એટલે ભાજપની સ્ક્રિપ્ટ એવા આક્ષેપો ખોટા છે। કોંગ્રેસે પોતે જ આત્મમંથન કરવાની જરૂર છે તેવું નિવેદન અનિલ પટેલે આપ્યું છે। કદાચ આત્મમંથન કરવાની શક્તિ કોંગ્રેસે ગુમાવી દીધી છે તેવું પણ કહ્યું। શા માટે લોકો કોંગ્રેસ છોડીને ચાલતી પકડે છે તેવો સવાલ પણ ભાજપના પ્રવક્તાએ કર્યો। જો નિલેશ કુંભાણી અને કોંગ્રેસનો આ આંતરિક મુદ્દો છે। કોંગ્રેસની એક પરંપરા રહી છે કે કોંગ્રેસથી જે કોઈ વ્યક્તિ નારાજ થાય એટલે એ નારાજ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીની સ્ક્રિપ્ટ પ્રમાણે જ નારાજ થઈ છે એવો આક્ષેપ કરવો આ એની પરંપરા રહી છે। પણ વાસ્તવમાં કોંગ્રેસે પોતે આત્મમંથન કરવાની જરૂર છે અને કદાચ આત્મમંથન કરવાની શક્તિ કોંગ્રેસે ગુમાવી દીધી છે તો આત્મનિરીક્ષણ પણ કરી શકાય છે કે શા માટે લોકો કોંગ્રેસ છોડીને ચાલતી પકડે છે। જો બધા જ લોકો કોંગ્રેસ છોડે છે એની ઉપર કોંગ્રેસ જુદા જુદા આર્થિક ભ્રષ્ટાચારના આક્ષેપો, આર્થિક આક્ષેપો, રાજકીય દબાણના, સરકારી દબાણના આક્ષેપો કરે છે તો જો ખરેખર એવું જ હોય તો આમ જીવનમાં ધીમે ધીમે કોંગ્રેસ તો નેસ્ત નાબૂદ થઈ ગઈ છે ગુજરાતમાં અને આખા દેશમાં પણ। તો એવા ઘણા બધા ઉદાહરણો લોકોની સમક્ષ આવ્યા હોય જે વાસ્તવમાં એવું નથી, પરંતુ કોંગ્રેસ જ્યાં સુધી એક પરિવારવાદથી ટેવાયેલી છે અને જ્યાં સુધી એ ડાયનેસ્ટી પોલિટિક્સ નહીં છોડે ત્યાં સુધી કોંગ્રેસની આવી દશા રહેવાની છે। પછી એ સુરતમાં નિલેશ કુંભાણીનો કેસ હોય કે એ પ્રકારના અનેક કેસ હોય, કોંગ્રેસે આક્ષેપો કરવાના બદલે પોતાની જાતમાં ઊંડાણ ઉતરીને તપાસ કરવાની જરૂર છે કે કઈ કઈ બાબતોમાં ભૂલ થઈ રહી છે। સવાલો ઘણા બધા ઉઠી રહ્યા છે કે નિલેશ કુંભાણીએ શા માટે લોકસભામાં પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું। શું કોઈના કહેવાથી નિલેશ કુંભાણીએ આવું કર્યું હતું કે પછી કોઈને જીતાડવા માટે આવું કર્યું હતું કે પછી આખો કંઈક આંતરિક મામલો જુદો છે એવો સવાલ ઉઠી રહ્યો છે। હાલ તો અમરેલી અને સુરતની રાજનીતિમાં ફરી એકવાર ચર્ચાઓ તેજ બની છે। કોંગ્રેસના પૂર્વ નેતા નિલેશ કુંભાણી અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ વચ્ચેની જે મુલાકાત થઈ છે મુલાકાત ખૂબ સૂચક માનવામાં આવી રહી છે। એવી ચર્ચાઓ તેજ થઈ છે કે શું નિલેશ કુંભાણી હવે ભાજપમાં જોડાવાના છે અને જો નિલેશ કુંભાણી આગામી સમયમાં ભાજપમાં જોડાય છે તો એને સીધું કનેક્શન જોડવામાં આવશે 2024ની લોકસભાની ચૂંટણી સાથે, જ્યારે નિલેશ કુંભાણીએ કોંગ્રેસના ઉમેદવાર તરીકે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું અને એટલા જ માટે ભાજપના નેતા અહીંથી બિનહરીફ થયા હતા અને એકમાત્ર બેઠક ભાજપના ફાળે બિનહરીફ થઈ હતી। બંને નેતાઓ વચ્ચે મુલાકાતથી રાજકીય બેડામાં અત્યારે ચર્ચાઓ જાગી છે। જો કે સમગ્ર મામલે ગુજરાત ફર્સ્ટ નિલેશ કુંભાણી સાથે ખાસ વાતચીત કરી છે। નિલેશ કુંભાણી સાથે ગુજરાત ફર્સ્ટ પર એક્સક્લુઝિવ વાતચીત આપણે જોઈએ। નિલેશભાઈ સાથે વાતચીત કરવી છે। નિલેશભાઈ કુંભાણી આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે। નિલેશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। નિલેશભાઈ, સી.આર. પાટીલ સાથે રાજુલામાં આપની મુલાકાત થઈ હતી, ત્યારબાદ ઘણી બધી એવી ચર્ચાઓ તેજ થઈ હતી કે આપ હવે ભાજપમાં જોડાવાનો છો। શું આ બધી ચર્ચાઓ સાચી છે? આપનું શું કહેવું છે?
રાજુલા પાટીલ છે, જળ સંમેલન માર્કેટિંગ યાર્ડમાં પ્રોગ્રામ હતો, એમના હાજરી દેવા આવતા હતા. આગલા દિવસે મારે એમની જોડે ફોનમાં વાત થઈ. પાટીલ સાહેબે કીધું તમારા વિસ્તાર રાજુલા હું આવું છું. ત્યારે મેં એમને કીધું મારી ફેક્ટરી સરદાર સીડમાં તમારે ચા પાણી નાસ્તા પાણી માટે મુલાકાત લેવાની છે. ત્યારે એમને મારા આમંત્રણને માન આપી પાટીલ સાહેબ મારી ફેક્ટરી ઉપર આવ્યા. ત્યારબાદ ત્યાંના બધા ધારાસભ્યો હતા, સાંસદ સભ્યો હતા, દિલીપભાઈ સંઘાણી પણ હતા, કૌશિકભાઈ વેકરિયા હોય, મહેશભાઈ કસવાળા હોય, જેવી કાકડિયા હોય, જનકભાઈ હોય, હીરાભાઈ સોલંકી હોય, જિગ્નેશભાઈ પટેલ હોય, રાજેશભાઈ પરસાણા માર્કેટ યાર્ડના પ્રમુખ, અમરેલી જિલ્લાના પ્રમુખ કાનાણીભાઈ, બધાએ રાજુલા પ્રોગ્રામમાં આવતા હતા માર્કેટ યાર્ડમાં. એટલે મારા આમંત્રણને માન આપી સરદાર સીડ મારી ફેક્ટરી છે ત્યાં ચા પાણી નાસ્તા પાણી માટે મુલાકાત લીધેલી. તો નિલેશભાઈ, રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તો એવી પણ થઈ રહી છે કે વર્ષ 2024માં ભાજપના ફાળે જે એક બિનહરીફ બેઠક ગઈ છે એમાં સૌથી મોટું યોગદાન આપનું રહ્યું છે. તો શું એ ઓપરેશન સફળતાપૂર્વક પાર રહ્યું? 2024નો કોઈ પ્લાન નહોતો. 2017માં જે મારી ટિકિટ આપી હતી, ત્યારબાદ મેન્ડેટ પણ આપ્યું હતું, કાર્યાલય ખોલી હતી, બધા વિસ્તારમાં ખર્ચા પણ કરવાનું ચાલુ કર્યા હતા. ત્યારબાદ ટિકિટ કાપી નાખવામાં આવી હતી. 2024માં ટિકિટ આપી. મારા કાર્યકર્તાઓ, ટેકેદારો, આગેવાનો, સ્થાનિકોએ કીધું આ વખતે લડવાનું નથી, છતાં મેં કીધું લડીએ. તો એ બધા નારાજ હતા. એમની સાથે પણ એની નારાજગી ન રાખવા માટે એમની સાથે પણ હું રહ્યો. નિલેશભાઈ, આપ કહો છો નારાજગી ન રહે, પરંતુ વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ કપાઈ, પછી 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે તમને સસ્પેન્ડ કર્યા. શું એ રિવેન્જ ટેકનિક હતી? ઓપરેશન એટલા માટે પાર પાડવામાં આવ્યું રિવેન્જ લેવા? પ્લાનિંગ કોઈ નહોતું. 2017માં પૂરેપૂર્વ પાટીદાર આંદોલન પણ આપણે કરાવવામાં મહેનતમાં સાથે હતા. 2017માં ટિકિટ પણ આપણે કન્ફર્મ કીધી હતી, ખર્ચો પણ આપણે કરવાનું ચાલુ કર્યું હતું. 2024માં ટિકિટ આપી છેલ્લે એન્ડ ટાઈમે કાપી નાખ્યા. જે રીતે 17માં કાપી નાખ્યા એ રીતે 2017માં આપણા કાર્યકર્તાઓ, ટેકેદારો, આગેવાનો બધા સાથે હતા. એમને કીધું નથી લડવાનું. હવે એમની નારાજગી ન રહી એટલા માટે એમની સાથે રહેવું પડ્યું. ઓકે, પણ નિલેશભાઈ, સોશિયલ મીડિયામાં અત્યારે ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે અને એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે CR પાટીલના હાથમાં હાથ પરોવીને આપ આવી રહ્યા છો અને વિડીયોને લઈને અનેક ચર્ચાઓ તેજ બની છે. શું હવે ભાજપમાં જોડાવાનો કોઈ પ્લાનિંગ છે ખરો આપનું? ત્યારે કોઈ ચૂંટણીની ચર્ચા પણ નહોતી અને એ આવ્યા હતા એ કોઈ રાજકીય આપણે કોઈ મુદ્દો પણ નહોતો કે ભાઈ ચૂંટણીમાં જોડાવવું, ટિકિટ લેવી કે એવું કોઈ ચર્ચા હતી નહીં. ભવિષ્યમાં કાંઈ ચર્ચા થાય તો તમારા મીડિયાના માધ્યમથી પણ તમને કહેવામાં આવશે. અચ્છા, એટલે ભવિષ્યમાં એવો કોઈ પ્લાનિંગ હોઈ શકે ખરો, પરંતુ નિલેશભાઈ 2024માં ચૂંટણી બાદ કોંગ્રેસે તમને સસ્પેન્ડ કરી દીધા હતા અને કોંગ્રેસે આપને ગદ્દાર પણ કહ્યા હતા. એ બાબતે આપનું શું ટેક છે? 2017માં કોંગ્રેસે ગદ્દારી કરી હતી. મેં એક પણ એની સામે પ્રતિક્રિયા નહોતી આપી. 2024માં કહેતા હોય તો 2017માં એમને શું કર્યું હતું? 2017માં આંદોલનમાં પણ અમે પૂરી મહેનત કરી હતી. પાટીદાર આંદોલનના જે આંદોલનકારીઓ હતા ક્યાં કોંગ્રેસ હાચવી ગઈ છે? બધાને એક કરી એક આઉટ કર્યા છે. અચ્છા નિલેશભાઈ, 2017માં ટિકિટ કપાઈ, 2024માં કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયા અને 2026માં CR પાટીલ સાથેનો આપનો આ વિડીયો. શું 2024થી અત્યાર સુધી આપ કન્ટિન્યુ ભાજપના સંપર્કમાં છો? કારણ કે એવી ઘણી બધી ચર્ચાઓ પણ થાય છે. કોઈ ભાજપના કોન્ટેક્ટમાં નહોતા 2024માં. 2017માં આ જેટલી ટિકિટો ફેરવવામાં આવી, 2017માં કોંગ્રેસની સરકાર બેસતી હતી. ત્યારે 2017માં જે ટિકિટોનો ફેરફાર થયા એ ભાજપના ઇજારે કાપવામાં આવી હતી, લોકો પણ જાણે છે. 2024ની વાત કરે છે એ વાત અલગ છે. અચ્છા, રાજકીય ક્ષેત્રે આપણે વાત કરી રહ્યા છે. હવે આગામી સમયમાં 2027માં ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી આવવાની છે. આગામી સમયમાં ભાજપમાં જોડાવાનો આપનો કોઈ પ્લાનિંગ ખરો? અત્યારે આ લોકોની વચ્ચે આપણે કાર્યાલય ખુલ્લું રાખીને લોકોના કામ કરીએ છીએ, કોઈ પક્ષમાં નથી થતા. અને આગળનું કાંઈ કોઈ પક્ષમાં જોડાવાનું થાય તો મીડિયાના માધ્યમથી 100% તમને જાણ કરવામાં આવશે. અચ્છા, અને નિલેશભાઈ, આગામી સમયમાં જો ભાજપ કે પછી અન્ય કોઈ રાજકીય પક્ષ તરફથી આપને ઓફર કરવામાં આવે છે પાર્ટી સાથે જોડાવા માટે, આપ પણ કહો છો કે મારે સેવાકીય પ્રવૃત્તિ સાથે સતત જોડાયેલા રહેવું છે, અને કોંગ્રેસની જે વાત કહી હતી કે કોંગ્રેસે આપને ગદ્દાર કહ્યા હતા, તો હવે આગામી સમયમાં આપ પાર્ટીમાં જોડાશો કે નહીં એ તો આપે કહ્યું કે પછી જણાવશો, પરંતુ શું ગેરંટી કે આપ વફાદાર રહેશો? ભાજપમાંથી ઓફર થાય કે ન થાય, મારા કાર્યકર્તાઓ આગેવાનો જે ચર્ચા કરી અને આગળની જે કંઈ નિર્ણય લેવાનો થાય એ તમારા માધ્યમથી 100% જાણ કરવામાં આવે છે.
અચ્છા, અને નિલેશભાઈ ચર્ચા એવી પણ ચાલી રહી છે કે 2024માં કોંગ્રેસે તમને સસ્પેન્ડ કર્યા, એની પહેલા આપ એ બેઠક પરથી પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું. શું 2024માં એ હાઈ વોલ્ટેજ ડ્રામા જે થયો એ ભાજપના ઈશારે થયો હતો? કોંગ્રેસમાં કામ કર્યું ત્યાં સુધી વફાદારીથી નથી કર્યું. કોંગ્રેસ આ વિસ્તારમાં નહોતી, કાર્યાલય 24 કલાક ખુલ્લું રાખી, મોટી કાર્યાલય ખુલ્લું રાખી પૂરી મહેનત કરતા હતા. છેલ્લી ઘડીએ કોંગ્રેસે, તમને ખ્યાલ હોય તો 2017માં ટિકિટ આપી દીધી, બધે કાર્યાલય ખોલી દીધી, ડોર ટુ ડોર બધે ખર્ચા કર્યા, છેલ્લી ઘડીએ કાપ્યું હતું. એટલા માટે અમારા કાર્યકર્તાઓ ટેકેદારો હતા એને નારાજગી હતી કે આપણા ચૂંટણી ના લડવી જોઈએ, એટલા માટે એમની સાથે રહ્યા છે. અચ્છા નિલેશભાઈ, આગામી વર્ષે તો હવે ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને હવે તો રાજકીય પક્ષોએ પણ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો શું આપનું કોઈ પ્લાનિંગ છે આગામી સમયમાં કોઈ પક્ષમાં જોડાવાનું, ક્યારે જોડાવાનું, એવું કોઈ પ્લાનિંગ? જે આપણે કોઈ આયોજન કર્યું નથી, કઈ પાર્ટીમાં જોડાવું કેમાં નહીં જોડાવું. જ્યારે જે પાર્ટીમાં જોડાવવાનું થાય એ પાર્ટીનું પૂરી મહેનત કરી એના કામ કરશું. ઓકે નિલેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. એટલે હાલ તો નિલેશભાઈનું એવું કહેવું છે કે અત્યારે મારી પાસે કોઈ ઓફર નથી, આગામી સમયમાં વિચારવામાં આવશે કે કઈ પાર્ટીમાં જોડાવું અને જ્યાં પણ જોડાઈશ ત્યાં વફાદાર રહીશ, તેવું પણ નિલેશ કુંભાણીએ કહ્યું છે. મહત્વપૂર્ણ એ પણ છે કે અત્યારે CR પાટીલ સાથેનો તેમનો જે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેને લઈને અનેક રાજકીય ચર્ચાઓ એવી પણ ચાલી છે કે નિલેશ કુંભાણી સંભવિત રીતે હવે એ ભાજપમાં જોડાઈ જ શકે છે આગામી સમયમાં.